આજે આપણે બનાવીશું ઉપમા રેસીપી, મસાલા ઉપમા. એના માટે મેં એક પેનની અંદર 2 થી 3 ચમચી ઘી લીધેલું છે અને ઘી મેલ્ટ થાય એટલે એની અંદર આપણે સૂજી ઉમેરી લઈએ અને સૂજીને બરાબર શેકી લઈએ. આપણી સૂજી એકદમ ફૂલી જાય અને એમાંથી સરસ મજાની સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને શેકવાની છે. હવે સાઈડમાં મેં 3 ગ્લાસ જેટલું પાણી પણ ગરમ કરવા મૂકેલું છે. જો આપણી સૂજી સરસ ફૂલી ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે સૂજીને એક ડીશમાં નીકાળી દઈએ. હવે એ જ પેનની અંદર આપણે 4 ચમચી જેટલું ઘી એડ કરી લઈએ અને ઘી મેલ્ટ થાય એટલે એની અંદર વઘારમાં થોડુંક જીરું, થોડી હિંગ, થોડુંક લીલું મરચું એડ કરીએ અને મીઠા લીમડાના પાન. હવે એમાં થોડી ચોપ કરેલી ડુંગળી, બરાબર ડુંગળી ચડી જાય એટલે એમાં થોડાક તલ ઉમેરી લઈએ અને એક ઝીણું સમારેલું ટામેટું લઈ લઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને આપણા બેઝિક મસાલા હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર ઉમેરી અને બરાબર એને મિક્સ કરીને ચડવી દઈએ. હવે થોડુંક લીંબુ એડ કરી દઈએ ટેસ્ટ માટે. બે ચમચી જેટલી ખાંડ એડ કરીએ અને મિક્સ કરી લઈએ. હવે આપણું પાણી ઉકળી ગયું છે તો આપણે પાણીની અંદર મસાલાની અંદર એડ કરી લઈએ અને ચડવા દઈએ અને એની અંદર આપણી સૂજી જે શેકીને રાખેલી હતી એને એડ કરી લઈએ. બરાબર મિક્સ કરી લઈએ અને સૂજીને બરાબર પાણી બિલકુલ પી જાય એ રીતે મિક્સ કરવાની. ઓછું પડે તો વધારે પાણી પણ એમાં તમે એડ કરી શકો છો જરૂર મુજબ. તમે જોઈ શકો છો આપણો ઉપમા તૈયાર છે. એટલે હવે એની અંદર થોડાક કાજુ અને દ્રાક્ષ ઉમેરી અને બરાબર એને મિક્સ કરી લઈએ. ઉપમા એટલે નાના છોકરાઓથી માંડી અને મોટાઓ બધા માટે હેલ્ધી ખોરાક કહેવાય. તૈયાર છે આપણો ઉપમા. એન્જોય.